કોઈ તો અમારે કોઈ દાડો સુધર્યો એટલે થોડી ચા આગી હેડીને અમારો નંબર આવ્યો. ઘણા ઠકોણા અમારે એવું થાય, ચા આવે ને અમારો નંબર આવે ને કહેતો હોય કે લે પર આ તો હમણાં વળી થોડું સુધર્યું ને કે થાળ આવે એટલે અમારો નંબર આવે કે ચા આવે એટલે ભાઈ સદગુરુ મહારાજની ગરદણીએ ખૂબ ખર્ચો કરી તમારે રાતે અત્યારે શીરો ખવડાવ્યો, મગનું શાક આ તે જલસા કરાવી દીધા છે, પણ તમે ખાલી તકલીફ એટલી ચાટો ભાઈને એમાં સાહેબે ના પાડી ને કે અમારા ગામમાં ખાલી જે બોલવા ટેમ્પો ભરાય. સાચું મને કે બાજુ ગરમી દાડો હોય પણ મઠ લાવજો ચોંગામ તો બધા જે બોલો આમ ખુરશીઓ બેહી પણ આમ જે બોલો હું કીધું હા એ તો બરાબર છે. સદગુરુ મહારાજની આજની પવિત્ર પુણ્યશાળી ભૂમિએ આજે દાદાની 12 દિવસીય સિદ્ધાંજલિ નિમિત્તે એમના પરિવાર જને આજે 12 દિવસીય ભજનનો મહિમા રાખી તમારા ચૌધરી સમાજનો ગૌરવ એવા ચાંગવાડા ભક્ત મંડળ અને આજનું ભજન દાદાના સાનિધ્યમાં આ જીવાતમાં આ જે છોડી હે પ્રભુ તારા દરબારમાં આવ્યો છે એને સ્વર્ગમાં વાસ કરજે, એ આત્માનો મોક્ષ થઈ જાય એવું આજનું ભજન આજનું જે ફળ છે એ દાદાને સિદ્ધાંજલિ નિમિત્તે આપણે અર્પણ કરીશું. એટલે ફળ રૂપે આપણા દાદાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે આપણે એવું ન કે ભજનમાં એટલે જેને વાયક આવીને ભજન બોલતા હોય એટલા જ જે બોલે, આપણે બધા જે બોલીએ જય એટલે કલ્યાણ. ચા પીવો, થોડી શાંતિ રાખજો ઘણી વાર. જય એટલે કલ્યાણ. આ અવતારમાં ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો. હાથ, જીભ, કાન, મોઢું, તમામ હાથ દરેક અંગ આપ્યો ને એ અંગથી કદાચ આ દિવસમાં આપણાથી કોઈ અશુભ કાર્ય થઈ ગયું હોય, કોઈને ખોટું બોલાઈ ગયું હોય, આપણા મુક્તિ એવું બોલાઈ ગયું હોય, કોઈ જીવાત્માને દુઃખ થયું હોય તો મહાપુરુષો એમ કહે છે કે આવા સાનિધ્યમાં જઈને પ્રભુના ભજનમાં જઈને જે બોલવાથી આ મુખ અને દેહ પવિત્ર થાય. જય હો. હમણાં ગામમાં અમે ભજનમાં જતા એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, મને કે બાપજી, મેં કીધું હા. મને કે તમે એમ કહો છો સભામાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને પ્રભુના નામનો જય જયકાર કરતા હોય. બાપજી આ બધું પાપ ભેળું થઈ ગયો જાય એનો કોઈ જવાનો રસ્તો છે? મેં કીધું હા એનો રસ્તો છે. સંતનો સંબંધ, વાણી અને સત્સંગ કોઈ દાડો ખોટો હોતો નથી. મને કે બાપજી કયો રસ્તો છે? મેં કીધું સભામાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને દાદાના સાનિધ્યમાં બેઠા હોય, હવે કોઈ જે બોલતું હોય ભાઈઓ બહેનો, હવે કોઈ જે બોલતું હોય બહેનો, આપણે બાજુમાં બેઠા હોય, પછી જોડે ગાટલા ઉપર બેઠા હોય, ખુરશીમાં બેઠા હોય, બગલમાં હાથ ગાલીને બેઠા હોય, કે હાલમાં બે હાથ દબાઈને બેઠા હોય, મોબાઈલ જોતા હોય, આ તે ગમે તે રીતમાં બેઠા હોય, આપણે બાજુમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને પ્રભુના નામનો જય જય કરતા હવે કોઈ જે બોલતું હોય ને આપણું મુખ ના ખુલે, બાજુમાં આપણે બેઠા હોય ને આપણું મુખ ના ખુલે તો મની લેવાનું કે બધોનું પાપ આપણે લઈને જાય એનો કોઈ રસ્તો ના હોય. સદગુરુ મહારાજની નિર્વાણ હંસની આજની ચોંગા ગામની પવિત્ર પુણ્યશાળી ભૂમિ દાદાની સિદ્ધાંજલિ નિમિત્તે એમના પરિવારે ભજન સત્સંગ રાખી આજ દાદાના એમના પિતાશ્રીનું એ ઋણ ચૂકવ્યું છે અને અન્ય દાન સાથે જઈને ભજન કર્યું છે. એવા પવિત્ર જીવાત્માને અને એમના આમંત્રણને માન આપી આવા જે મહાપુરુષો પધાર્યા ચંગવાડા ભક્ત મંડળ, બીજા તમામ ભક્તોનો એક ફરજ આયોના ગગડાટથી વધાવો. પૂર્વ જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, એ જ કરીને જેને હરીને ભજાઈને લાખો વાર. ધિક્કાર મહાપુરુષો એમ કહે છે કે જેને જમવું પડ્યું હોય એનો પાછળ ભજન થાય, નકો ઘણોનોય મા બાપ મરી ગયો. લ્યો બેંકમાં પૈસા ગમે જેટલા પડ્યા હોય પણ આપણું ખાતું જ ના હોય, કદી રોજ બીજી ચોપડી લઈને ધક્કા ખાઈએ અને જમ જ ના હોય તો બેંક વાળો ચોથી હાલે. આ તો જેને જમ કરાય એમના પાછળ ભજન થાય. હમણાં એક માજી 100 વર્ષે મરી ગયો અને માજી બીમાર થયો, છોકરોએ વિચાર કર્યો કે હવે શેમાં જીવ રહી જાય છે. એક છોકરો કોનમાં જઈને કે માં દેહ છોડી દો, લીલા લહેર છે
અને મણદોણા ચબૂતરા નો શું માએ દેહ ના છોડ્યો. જો જીવતા તમારી ભક્તિ પુનારત અન્ય દાન ઘરનું પુનારત જમણ નહીં હોય તો મળ્યા પછી કદીએ ગમે તેટલું પુનારત કરો. સંત મહાપુરુષો એમ કે છે કે જમણ નહીં થાય. બીજો છોકરે કોનમાં કીધું માં દેહ છોડી દો, લીલા લહેર છે બે થોડા વધાર્યો અને મણદોણા ચબૂતરા નો શું માએ દેહ ના છોડ્યો. કલાક થયો એક છોકરો કોનમાં જઈને કે દેહ છોડી દો, પોચમણ દોણા પૂરા ચબૂતરે નોચ્યો અને માજીએ દેહ છોડી દીધો. અને માજીની શમશાન યાત્રા નીકળી. બરાબર એમ કહેવાય છે સાહેબ કે ગોમના ગોત્રા આયા અને વિહોમો કર્યો અને જેવી પાલખી કોઈ ઉતારીને બાજુમાં ઇલેક્ટ્રિકનો તબલો ઉભો હતો. જેવી પાલખી ઉતારીને ઇલેક્ટ્રિકના તબલા નચુબાનો ઝાટકો આવ્યો. પાલખી તબલાને થોડીક ટચિંગ થઈને ઝાટકો આવ્યો. પાલખી ભોય ઉતારી એટલે માજી ઊભો થઈ ગયો. છોકરા કે દોણા ઘેર પાછા આવશે. એ પુનારથમાં ના જાય, તમારું જમત નહીં. માજીએ 2 વર કાઢ્યો. છોકરા કે હવે શું કરવું? ફરીથી માજી બીમાર થયો. છોકરા કે આપણે બદલી નોખો. એક છોકરો કે 12 દાડા કમ્પ્લીટ સુખ શાંતિ પૂરા થઈ હોય ત્યાર સુધી કોઈ વિઘન ના આવે. તો ગોમના ગોદરે પોણીની પરબ બંધાયો. બીજો કે હું તો નહીં બંધાવું. પેલો કે છે મને કે 12 દાડે કદી પાછો આવી લ્યો. મને તો 12 દાડાનો વિશ્વાને કમ્પ્લેટ કે પૂરો મહિનો પટી જાય હોગ ઉઠાડીએ ત્યાર સુધી અમોનું કોઈ ન થાય, કોઈ આફત ના આવે, કોઈના સપનામાં ના આવે. તો કે પૂરો મહિનો કમ્પ્લીટ થઈ ત્યાર સુધી કોઈ ન થાય તો 2025 પૂળા ગાયો નોખશો એમના નિમિત્તે. તીસરો કે પૂણા મહિને તો વંતરી થઈને પાછો આવે. કમ્પ્લેટ 12 મહિના પૂરા થઈ ગયા. સિદ્ધપુર થઈને હરમણો નંખાઈએ નાન તેલ બાધું પટી જાય. ફરીથી 12 મહિના તો ભજન કરાવી દઈએ અને વર પૂરું થાય ત્યાર સુધી કોઈ નહીં થાય. તો એમના નામથી ગોમો જેટલી શાળાઓ છે એમના નામથી તિથિ ભોજન આલજો. અને માજીએ દેહ છોડી દીધો. ગોમના ગોત્રે પાલખી લઈને આવ્યા. 4 ચોકમાં આવ્યા અને ઇલેક્ટ્રિકનો ધોબલો આગળ ઊભો હતો. હગાવાલા બધા ભેળા થયા હતા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એક છોકરો પાછળ હતો ને બરાબર ચોકમાં આવ્યા ને એનો ધોબલો યાદ આવ્યો. બધા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પેલો ખભા કે માથા કેલું નોચી મોર થયો કે ધોબલાથી સેટા હેડજો, ધોબલાથી સેટા હેડજો. जीवन जो बने रात का अविचल रहे न कोई जेटली घड़ी सत्संग में जीवन का फल. પણ જેને આવું ભજન કર્યું છે જીવન શુદ્ધ છે. આવતા નાબો કરાલી કંઈ પુનારથ જમા કર્યું છે એવા જીવાત્માની પાછળ ભજન થાય. સદગુરુ મહારાજની હવે બીજું આયો